જય સ્વામિનારાયણ. પાપ મોચની એકાદશી વ્રત મહાત્મય કથા. યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, મેં ફાગણ માસના શુક્લ પક્ષની આમલખી એકાદશી સાંભળી, પણ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનો શું વિધિ છે અને તેનું શું ફળ છે, તે મારી આગળ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના રાજા યુધિષ્ઠિર, પૂર્વે ચક્રવર્તી માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછવાથી તે લોમસ ઋષિએ માંધાતા રાજાને જે આખ્યાન કહ્યું હતું તે જ પાપમોચીની એકાદશીના વ્રતનું આખ્યાન હું તમને માંધાતા તથા લોમસ ઋષિના સંવાદ રૂપે કહું છું, તે સાંભળો. માંધાતા રાજા પૂછવા લાગ્યા કે હે ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી આવે છે અને તેનો શું વિધિ છે તથા તેનું શું ફળ છે તે સાંભળવા ઈચ્છુક છું, માટે પ્રસન્નતાથી કહો. ત્યારે લોમસ બોલ્યા, ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની એવે નામે એકાદશી પિશાચપણાને મટાડનારી કહે છે. હે નરોને પાડનારા માંધાતા રાજા, કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી અને પાપનો નાશ કરનારી તથા ધર્મને દેનારી તેવી પાપ મોચની એકાદશીની કથા કહું છું, માટે તે સાંભળો. પૂર્વે અપ્સરાઓના સમૂહે સેવેલા ચૈત્ર રથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં જ્યારે વસંત ઋતુનો સમય આવ્યો ત્યારે આખું વન પુષ્પોથી ભરાઈ ગયું. તેથી તે વનની અંદર ગંધર્વોની કન્યાઓને કિન્નરો સાથે રમવા લાગી અને ઇન્દ્ર વગેરે દેવો ક્રીડા કરવા લાગ્યા. આ ચૈત્ર રથ નામના વનથી બીજું કોઈ પણ સુંદર વન ન હોવાને લીધે તે વનને વિશે મુનિઓ બહુ તપ કરે છે. વળી ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે રમતા હતા. ત્યાં મેધાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા હતા. તેના મનનો ભાવ જાણવા માટે મંજુ ઘોષા નામે પ્રખ્યાત અપ્સરા તે ઉત્તમ મુનિને મોહ પમાડવાનો આરંભ કરવા લાગી. તે અપ્સરા તે મુનિને બીકને લીધે તે મુનિના આશ્રમથી એક ગાંવ જેટલે દૂર ઊભી સારી રીતે વાંસળી વગાડીને મધુરગાન કરવા લાગી. તે મંજુ ઘોષા અપ્સરાને દૂર ઊભી ગાયન કરતી તથા પુષ્પ અને ચંદનયુક્ત જોઈને વિજયને ઈચ્છનારા અને શિવ ભગવાનના વેરને સંભાળતા તેવા કામદેવ તે મંજુ ઘોષા અપ્સરાના શરીરનો સંગ કરી તે અપ્સરાની ભ્રમરોને ધનુષના બે ખૂણા રૂપ કરી તેના શરીરનો અને કટાક્ષને દોરડી રૂપ કરી તેના નેત્રોને પીંછાવાળા બે બાણ રૂપ કરી તથા તેના સ્તનોને વસ્ત્રની કોટડી એટલે કે તંબુ રૂપ કરી શિવના ભક્ત તેવા તે મેઘાવી નામના મુનીશ્વરને જીતવા માટે ગયો. તે વખતે તે મંજુ ઘોષા અપ્સરાના અવયવો કામદેવની સેના બન્યા. તેમ મંજુ ઘોષા અપ્સરા પણ મેધાવી મુનિના દર્શન માત્રમાં કામાતુર થઈ ગઈ. જુવાનોને પ્રાપ્ત થયેલા તથા ધોળી જનોઈથી યુક્ત તેવા મેધાવી ઋષિ લાકડી ધારણ કરનારા જાણે બીજો કામદેવ હોય તેવા અતિ શોભતા આ મેધાવી ચ્યવન મુનિના સુંદર આશ્રમમાં વસતા હતા. તે રીતે સારા રૂપવાળા તે શ્રેષ્ઠ મુનિને જોવાથી કામાતુર થયેલી તે મંજુ ઘોષા અપ્સરા દૂર ઊભી રહીને ઝીણા સ્વરથી ગાવા લાગી. વળી અવાજ કરતા કડાઓ, ઝમકાર કરતા ઝાંઝરો, ધમધમાટ કરતી કટી મેખલા પહેરેલી તે મંજુ ઘોષાનો ભાવ રહિત ગાતી જોઈને મંજુ ઘોષાના અવયવો રૂપ સૈન્યના કામદેવે તે શ્રેષ્ઠ મેધાવી મુનિને જોરથી મોહિત કર્યા. તે રીતે મુનિને મોહિત થયેલા જોઈને મંજુ ઘોષા અપ્સરા વાંસળી નીચે રાખી હાવભાવ અને કટાક્ષોથી મોહ પમાડવા લાગી અને વાયુના વેગથી કંપતી અને આકુળ વ્યાકુળ બનેલી વેલીની જેમ વૃક્ષને વીંટાઈ જાય છે તેમ તે મંજુ ઘોષા અપ્સરા
તે મુનિને જેવી વીંટાળી કે તરત મુનિઓમાં ઉત્તમ એવી જે મેધાવી તે મંજુઘોષા અપ્સરા સાથે રમવા લાગ્યા. પછી તે જ ઉત્તમ વનમાં તેના ઉત્તમ દેહને દેખી શિવરૂપ તત્વને ભૂલેલા તે મુનિને મંજુઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતા દિવસ તથા રાત્રિનું ભાન રહ્યું નહીં. એથી તે મુનિનો ધર્માદિ આચરને લોપવાનો ઘણો કાળ વહી ગયો. તેથી દેવલોકમાં જવા માટે તૈયારી કરતી તેવી તે મંજુઘોષા અપ્સરા જવાને તૈયાર થઈ ત્યારે પોતાની સાથે રમણ કરતા તેવા તે શ્રેષ્ઠ મેધાવી મુનિને કહેવા લાગી, હે બ્રાહ્મણ, હવે મને મારા પોતાના સ્થાનકે અર્થાત ઇન્દ્રલોકમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મેધાવી બોલ્યા કે હે સુંદર મુખવાડી, તમે આજે જ પ્રદોષની અગાઉ અર્થાત સંધ્યાકાળે તો આવેલા છો, માટે સવારની સંધ્યા થાય એટલે કે અર્થાત સવાર પડે ત્યાં સુધી મારી પાસે રહો. આવું મુનિનું વાક્ય સાંભળીને તે મંજુઘોષા અપ્સરા ભયભીત થઈ ગઈ. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, એ રીતે મુનિના વચન સાંભળીને મુનિના શાપના ભયથી બીવાને લીધે તે મંજુઘોષા અપ્સરાએ તે મેધાવી મુનિને પાછા ઘણા વર્ષો સુધી પોતાની સંગે રમાડ્યા. આ રીતે તે મેધાવી મુનિની સાથે ક્રીડા કરતા કરતા 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ વીતી ગયા. ત્યારે તે મુનિને તો અડધી રાત્રિ પર્યંત જ ક્રીડા કરી હોય તેમ જણાયું. હવે આટલો કાળ વીત્યા પછી ફરીવાર તે મંજુઘોષા અપ્સરા તે મેધાવી મુનિને કહેવા લાગી કે હે બ્રાહ્મણ, મારે હવે ઘરે જવું છે, માટે મને મારા પોતાના ઘરે જવાની આજ્ઞા આપો. આવા તે અપ્સરાના વચન સાંભળીને મેધાવી બોલ્યા કે હે મંજુઘોષા અપ્સરા, હું જે વચન કહું છું તે તું સાંભળ. કારણ કે હમણાં જ પ્રાતકાળ થયો છે, તેથી હું સંધ્યા વગેરે ક્રિયા કરી લઉં ત્યાં સુધી તમે મારી રીતે સ્થિર થાઓ, અર્થાત બેસી રહો. તેવી રીતનું મુનિનું બોલવું સાંભળીને ભય અને આશ્ચર્યથી આકુળ વ્યાકુળ થયેલી અને અતિ વિસ્મય પામેલી તે મંજુઘોષા અપ્સરા મંદ હાસ્ય કરીને જે કાંઈ પોતાને કહેવાનું હતું તે નીચે પ્રમાણે કહેવા લાગી. મંજુઘોષા અપ્સરા બોલી કે હે વિપ્રના અધ્યક્ષ મેધાવી મુનિ, કેટલા પ્રમાણો વાળી અર્થાત ઘણી સંધ્યાઓ તમારી નક્કી ગઈ છે, કારણ કે મારી ઉપર કૃપા કરવાથી તમારો કેટલો કાળ વીતી ગયો છે તેનો તમે વિચાર કરો. આ રીતનું તે મંજુઘોષા અપ્સરાનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાને લીધે ઉઘડી ગયા છે નેત્રો જેમના, તેવા બ્રાહ્મણોના પતિ મેધાવી મુનિ તે સમયે હૃદયમાં ધ્યાન ધરીને અપ્સરા સાથે ક્રીડા કરવામાં કેટલો કાળ વીતી ગયો તેનો નિશ્ચય કરવા લાગ્યા. તો તેને માલુમ પડ્યું કે આ મંજુઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતા મારા 57 વર્ષો પૂરા થયા છે અને અપ્સરાએ મેં જે દુઃખથી તપ મેળવ્યું હતું તે તપનો નાશ કર્યો છે. આમ તે મેધાવી મુનિ વિચારી તથા તે અપ્સરાના તપનો નાશ કરનારી કાળરૂપ જાણીને હોઠ ફફડાવતા તેવા વ્યાકુળ ઇન્દ્રિયોવાળા અતિ ક્રોધી અને નેત્રોથી અગ્નિના તણખાઓને ઝાડતો કાઢતા મેધાવી મુનિએ તે મંજુઘોષા અપ્સરાને શાપ આપ્યો કે તું પિચાસણી થા. હે પાપણી, દુરાચાર વાળી અને હે પાપમાં પ્યારવાળી વેશ્યા, તને ધિક્કાર છે. આવી રીતના મુનિના શાપથી બળેલી તે અપ્સરા વિનયથી નીચે ઊભી રહી અને સુંદર ભ્રુકુટીવાળી તથા મુનિની કૃપાની ઈચ્છા રાખતી તે અપ્સરા મુનિ પ્રત્યે બોલી કે હે વિપ્રના પાલક, કૃપા કરી મારા શાપની શાંતિ કરો, અર્થાત મારો શાપ ટાળવાનો ઉપાય બતાવો. હે બ્રાહ્મણ, સત્પુરુષનો સંગ કરવાથી 7મે પગલે જે મિત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે મેં તો તમારી સાથે અતિ ઘણા વર્ષો કાઢ્યા છે. આ કારણથી હે સારા આચરણવાળા સ્વામી, તમે મારી ઉપર કૃપા કરો. આવી રીતના તે મંજુઘોષા અપ્સરાના વચન સાંભળીને મેધાવી મુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મેધાવી બોલ્યા, હે કલ્યાણી, શાપનો અનુગ્રહ કરનારું અર્થાત શાપને ટાળનારું જે વચન કહું છું તે મારું વચન તું સાંભળ. હે પાપણી,
હવે હું શું કરું? તે મારું મોટું તપ નાશ પામ્યું છે. તો પણ હે સારી ભ્રુકુટીવાળી, ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે સારી અને સર્વ પાપનો ક્ષય કરનારી પાપ મોચની નામે જે એકાદશી થાય છે, તે એકાદશીનું વ્રત કરવાથી પિચાસપણું મટી જશે. તે રીતે અપ્સરાને પિચાસપણાનું નિવારણ કહીને પોતાના પિતાના આશ્રમમાં ગયા કે તરત તેને આવેલો જોઈને ચ્યવન ઋષિ બોલ્યા, હે પુત્ર મેધાવી, તમે અપ્સરાનો સંગ કરીને પુણ્યનો ક્ષય કર્યો. એવું કર્યું છું? એવા પિતાના વચન સાંભળી મેધાવી કહેવા લાગ્યા. મેધાવી બોલ્યા, હે તાત, હું જ અપ્સરા સાથે રમ્યો તે મોટું પાપ કર્યું છે. માટે જેનાથી મારા પાપનો ક્ષય થાય તેવું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની નામે જે તિથિ આવે છે, તે તિથિનું વ્રત કરવાથી પુત્ર પાપનો સમૂહ ક્ષય પામે છે. તેવી રીતનું પાપને નાશ કરનારું પિતાનું વચન સાંભળીને તે મેધાવી મુનિએ પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તેથી તેનું પાપ નાશ પામ્યું, અર્થાત મેધાવી પાપથી મુક્ત થઈને પાછા પુણ્યવાન થયા. તે જ પ્રમાણે તે મંજુ ઘોષા અપ્સરા પણ તે પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કરવાને લીધે પિશાચપણાથી મુક્ત થઈ અને તે પાપ મોચની એકાદશીના વ્રતના પ્રભાવથી દેવતાય રૂપને ધારણ કરનારી ઉત્તમ અપ્સરા બનીને સ્વર્ગમાં ગઈ. લોમશ ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા, આવી રીતે બનેલા બનાવના પ્રભાવવાળું પાપ મોચની એકાદશીનું વ્રત છે અને જે માણસો આ મૃત્યુલોકને વિશે પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે, તેઓનું જે કંઈ પણ પાપ હોય છે તે સર્વે ક્ષીણપણાને પામે છે, અર્થાત નાશ પામે છે. આ પાપ મોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પામે છે. વળી બ્રાહ્મણોને હરનારો, સોનાનો ચોરનારો, મદિરાને પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે સર્વ પાપોથી મુક્ત થાય છે. અને એકાદશીનું વ્રત ઉત્તમ કરવાથી અવશ્ય બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ પણ સંશય નથી. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય સ્વામિનારાયણ.